હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ. કેમ છો તમે બધા? જો તમે બધા મજામાં જશો એવી હું આશા રાખું છું. અને આજે અમને લોકો આવ્યા છીએ પ્રાગપર મુન્દ્રા, અહિંસા ધામ ગૌશાળા છે, ત્યાં અહિંસા ધામમાં આપણે આવ્યા છીએ. જે જૈન થકી આખી સંસ્થા ચાલે છે ગૌશાળા, ત્યાંને આપણે આવ્યા છીએ. તો ત્યાંની આપણે મુલાકાત લેવાની છે અને થોડું ઘણું તમને બધાને બતાવીશ આખી ગૌશાળા, કે આ ગૌશાળામાં શું જોવાલાયક છે. ઘણા લોકો છે ને તે માણસોની ને એની સેવા કરતા હોય છે, પણ પશુ પક્ષીની કોઈ સેવા કરતું નથી. તો અહીંયા એક એવી ગૌશાળા છે કે જ્યાં ને માણસો જેવી જ સેવા થાય છે. પશુ પક્ષી હોય, વોટ એવર, ગમે એ પ્રાણી હોય ને એની સેવા થાય છે. આખી એવી આપણે અહિંસા ધામમાં આપણે જોવા મળશે. એ બધું આપણે જોવા માટે આવ્યા છીએ, એની સાથે તમને સરસ મજાનું વિઝિટ કરાવીશ. તો સૌથી પહેલાં આપણે આખું વિઝિટ કરી લઈ અને પછી બીજું બધું છે થોડું ઘણું અહીંનું જે મ્યુઝિયમ ને છે એ બધું હું તમને બતાવીશ. અને સાથે અહીંના એક બળદ હતો, ગોપાલ નામ હતું, એની પણ એક સરસ મજાની કહાની છે. એ પણ તમને કહાની એન્ડમાં જોવા મળશે. તો જે ગોપાલની જે કહાની હતી એ પણ અદ્ભુત કહાની છે અહિંસા ધામની. તો સૌથી પહેલાં આપણે આખું વિઝિટ કરીએ અને પછી આપણે કહાની શું છે, એનું મ્યુઝિયમ શું છે, એના મ્યુઝિયમમાં શું રાખેલું છે એ બધું તમને જોવા મળશે. ને એ બધું તમને આખું મ્યુઝિયમ છે ને એ આપણે આખું સમજાવશે. તો ચાલો સૌથી પહેલાં આપણે વિઝિટ કરી લઈએ. અહીંયા ગોપાલ નામનો જે બળદ હતું નંદી સરોવરમાં આપણે અહિંસા ધામમાં, આ એના શિંગડા રાખેલા છે. આ બંને શિંગડાઓનું વજન થઈ અને ટોટલ 70 કિલો વજન છે. જ્યારે એક શિંગડામાં 35 કિલો, બીજા શિંગડામાં 35 કિલો. અને કહેવાય છે કે સાક્ષાત ભગવાન શિવના નંદી અવતાર હતા આ ગોપાલ. અને તમે જોઈ શકો છો અહીંયા કે ભાઈ આપણે અહીંયા ખાલી આટલું જોશું ને, આ વ્હાઇટ કલર બનેલું તો આપણે ભગવાન શિવનું ડમરું બને છે. અને અહીંયા આપણે દોરી બાંધીએ તો ભગવાનનું શિવ ધનુષ પણ બને છે. પછી તમે એની પાછળ આપણે જે ખૂંદ આવે એ ખૂંદ જોશો તો એ પણ આપણે પ્રોપર શિવલિંગ જેવી દેખાય છે. અને આ જે ગોપાલ હતો એ જ્યારે એની મૃત્યુ થઈ, એનો જન્મ થયો તો 1992માં અને એનું અવસાન થયું હતું 2004માં, 9/1/2004માં એનું અવસાન થયું હતું. ઘણા બધા જેટલા પણ બળદો મૃત્યુ પામે ને એટલે કોઈ પણ પશુ પડી જશે. પણ જ્યારે ગોપાલ મૃત્યુ પામ્યો હતો ને ત્યારે જેમ આપણા ભગવાન શિવના મંદિર આગળ કેમ ખૂટીઓ આખું બેઠું હોય, એમ જ આખું એ બેઠા જ એ અવસાન પામ્યા હતા. આવી રીતનું આખું એમનું આખું જીવન હતું. અને આવી રીતે આ એક અહીંયા પ્રખ્યાત તરીકે આ છે. અહીંયા આપણે એમાં શિંગડા રાખેલા છે મ્યુઝિયમ તરીકે. Receive 30 rupees on Google Pay for business. પ્રચાર કરતું એક આ આખું મ્યુઝિયમ બનાવેલું છે, તમે જોઈ શકો છો. પછી આ પતી જાય એટલે તો જો આખું આ સરસ મજાનું મ્યુઝિયમ ને બનાવેલું છે. આ બધું જોવાનું હોય. જો દિવ્ય આપણે અહીંયા એક નાનકડું એક ડેમો પણ રાખેલું છે ને પાછળ આપણે ગોપાલનું મંદિર પણ તમે જોઈ શકો છો. તો એ આપણે ત્યાં ગોપાલનું 6 સ્તંભ વાળું આપણે મંદિર છે. અને અહીંયા તમે આમાં પ્રોપર જોઈ શકશો, નજીક આવો થોડાક. તો આપણે આ શિવલિંગ જેવું આખું એનું જે ખૂંદ છે એ છે. પછી આ એના જે શિંગડા છે એ આખું ઓમ બને છે એવા આખા એના શિંગડા છે. હવે તમે જોઈ શકતા હશો. પછી તમે આ બાજુ આવો, તમને આ બધું બતાવું કે આપણે ગાય માતાને 33 કોટી દેવી દેવતા એમની અંદર વાસ કરે છે એવું આખું આ એક ચિત્ર છે. અને તમે આ બાજુ જોતા હશો કે ઘણા બધા લોકો કહેતા હોય છે કે બોડી બનાવવા માટે આપણે માંસાહાર કરવું જોઈએ, ઈંડા ખાવા જોઈએ, આ મરઘા અને મછલી જે હોય એ બધું ખાવું જોઈએ. પણ આ અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ સૌથી પહેલાં જે બોડી બિલ્ડર જે આપણે છે ચિત્રમાં, એ બોડી બિલ્ડર છે. પણ એમને તમે જોઈ શકો છો કે એને વેજીટેરિયન રહીને પણ આવી સરસ મજાની બોડી બનાવેલી છે. પછી તમે આ બધા જેટલા પણ સ્પોર્ટ્સમેન અને બધા જેટલા પણ સ્પોર્ટ્સવાળા જેટલા પણ છે એ બધા એવા જ છે જે બધા વેજીટેરિયન છે. અને છતાં એ ગોલ્ડ મેડલ ભારત માટે લાવેલા છે. પછી છેલ્લે અહીંયા તમે જોતા હશો ખૂણામાં કે વિશ્વનાથ આનંદ પણ છે આમાં, જેનું બ્રેન એટલે આપણે જોતા હોઈએ છીએ કે વિશ્વના 5 વખત એ વિશ્વ રેકોર્ડ એમના નામે છે. 5 વખત એણે ચેસમાં એણે માસ્ટર જીતેલું છે. તો એના માટે પણ એમણે પણ હંમેશા વેજીટેરિયન ખાધું છે, છતાં પણ એ આટલા વિખ્યાત થયેલા છે. એટલે એવું જરૂરી નથી કે આપણે
આપણના શરીરને સ્ટ્રોંગ કરવા માટે કે આપણે જીતવા માટે આવા કોઈ અબોલ જીવો અને અબોલ પ્રાણીઓને આપણે મારીને એનું ભોજન કરીએ, એવું ક્યારેય નહીં કરવાનું, બરોબર? બાકી આગળ તમે જોતા હશો કે આ બધા જેટલા પણ છે એ બધા આવી જ રીતે પશુઓને હેરાન કરી અને પછી જ આપણે કંઈક ને કંઈક મળતું હોય છે, એટલે એવું ક્યારેય કરવાનું નહીં. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા એક બેનનું એક ચિત્ર છે, જેમાં આપણે જ્યારે કોઈ હિમાલય જાય કે કોઈ ઠંડાવાળા પ્રદેશોમાં જાય તો એ આવા કપડાઓ ખરીદતા હોય છે, પણ આ કપડાઓ કોઈના ચામડા છીલીને આ કપડાઓ બનાવવામાં આવતા હોય છે. એટલે આપણે જાણતા અજાણતા ક્યારેક આવી વસ્તુઓ ખરીદી લેતા હોય જેની આપણને ખ્યાલ નથી હોતી કે ભાઈ આ ક્યાંથી આવતું હશે એ આપણે નથી વિચારતા. આપણે ખાલી આપણું સ્વાર્થ જોઈએ છે, જ્યારે એ આપણે નથી જોવાનું. અને આ પશુઓ વિશે પણ આપણે વિચારવાનું છે કે એમનું શું પોઝિશન હોય છે ને એ કઈ રીતે આટલી પીડા સહન કરીને આ દુનિયામાં આવે જીવે છે ને આની કેટલી પીડા આપણે માનવો આપીએ છીએ. मैं आई हूँ अहिंसा धाम में मुंद्रा प्रागपुर में. तो आज मैं आई थी तो मेरा बहुत खुशी का अवसर है कि जो अहिंसा धाम के जो प्रमुख है हरीश भाई वोरा, उसको मैं मिली आज, तो बहुत मज़ा आया. और वहाँ पे हम लोग थोड़ी बातचीत करेंगे हरीश भाई को कि ये अहिंसा धाम है उसका आपने पूरा डेवलप कैसे किया. ये अहिंसा धाम को आज ये 35वें साल में अहिंसा धाम काम कर रहा है. हमारे मैनेजिंग ट्रस्टी महेंद्र भाई संगोई, मैं हरीश वोरा और हमारी सब कार्यवाही 200 लोगों की टीम आज 35 साल से अहिंसा धाम के लिए काम कर रही है. जीव दया, पर्यावरण और पानी के ऊपर काम करती है संस्था. और ये अहिंसा धाम है उसकी स्थापना किसने की थी. उसकी स्थापना हमारे बुजुर्ग जादवजी भाई गंगर, लक्ष्मीचंद भाई छेड़ा, राघवजी भाई छेड़ा वो वगैरह बुजुर्गों ने 5 एकड़ से शुरुआत की थी. और आज 35 साल में सभी डोनर और सभी लोगों के साथ सहकार से ये संस्था फल फूल के बढ़ी हुई है. और आज इसका नंदी सरोवर में 600 एकड़ में संस्था काम कर रही है. 600 एकड़ में आपकी संस्था काम कर रही है. और यहाँ जो अहिंसा धाम है उसमें कितने लोग को आप रोजगारी दे रहे हैं. रोजगारी यहाँ हमारे पास 100 से 125 लोगों की टीम है. इसमें 15 हमारे पास में डॉक्टर है, 2 क्वालिफाइड डॉक्टर, एलआई डॉक्टर और कंपाउंडर की टीम और दूसरे स्वयं सेवक है हमारे पास है. 125 लोगों की हमारे आपका टीम है. ऑनलाइन कर सकते हो, वेबसाइट के ऊपर जाके कर सकते हो. और आप जब भी कच्छ में आइए तो ज़रूर से अहिंसा धाम देखने पधारिए. ये सभी जनता को भारतवर्ष में हमारा अहिंसा धाम की तरफ से मैं हरीश वोरा, प्रमुख अहिंसा धाम पशु स्वास्थ्य केंद्र, आप सबसे नम्र निवेदन करता हूँ, आइए, सबका साथ सबका विकास. वंदे गो मातरम. હજી એક પ્રશ્ન છે મારો કે જે આજની જે જનરેશન છે એ ગૌ માતાને કે કોઈને પણ સેવા કરવા નથી માંગતી. આજના લોકો છે ને તે માણસોની સેવા કરે છે પણ અબોલા જીવની સેવા નથી કરતી આજની પેઢી. તો એના માટે તમે શું આપણે કહેશો. બધા ભેગા મળી સોશિયલ મીડિયા તમારી જેવી પ્રચાર ટીમ પ્રસાર જે કરે છે જે એ બધાને, અને આપણે શું છે કે આ પ્રદર્શની જોવા માટે એકવાર અહીંયા લઈ આવીએ તો 2500 लोगों तो आपको मिलके मेरे को बहुत मजा आया, अच्छा लगा. आपको भी खूब खूब शुभकामना, धन्यवाद. वेकरिया बेटी जिगर भाई, हाँ. आप खूब आगे बढ़ो. आपका भी ये जो प्रचार प्रसार और माध्यम आगे चलता रहे, ऐसी हमारी शुभकामना. आप कब जब भी कच्छ में आओ तो अहिंसा धाम मुंद्रा देखने जरूर आना. अहिंसा धाम नहीं देखा तो कुछ नहीं देखा. वंदे गो मातरम, वंदे भारत, भारत माता की जय. और मैं આપણે જો અને આકને મળવાના છે હાર્દિકભાઈ ગઢવીને અને થોડું ઘણું આપણે એને પૂછશું અહિંસા ધામ વિશે. તો જય સ્વામિનારાયણ, જય જીનેન્દ્ર. તો જો તમારી અહિંસા ધામની કેટલી બ્રાન્ચો છે ટોટલ. બ્રાન્ચો એટલે આપણે અહીંયા પહેલું ફર્સ્ટ પ્રોજેક્ટ છે આખા ગુજરાતમાં. અહીંયા જ આપણે અહીંયાથી પ્રાગપર ચોકડીથી શરૂઆત કરેલી છે અને અહીંયાથી આપણે 8 કિલોમીટર દૂર એક નંદી સરોવર પણ આવેલું છે, એમાં પણ આપણે શરૂઆત કરી છે. પણ ત્યાં અહીંયા આપણું 5 એકરની જમીન છે ટોટલ, અને ત્યાં આપણે ટોટલ 600 એકરની જમીનમાં આપણે ગૌશાળા છે, સાથે સાથે પશુઓ માટેનું ચારા માટેની પણ આખી વ્યવસ્થા કરેલી છે. ત્યાં જ આપણું પોતાનું ઘાસ વાવીએ છીએ અને ત્યાં બધી ગૌશાળાઓ માટેની અને નંદીઓ માટેની એમની આખી શાળા બનાવેલી છે, જેના દ્વારા તેમનું ત્યાં ભરણ પોષણ થઈ શકે. અને અહીંયા આપણે અતિ આધુનિક સાધનો સાથેની આખી હોસ્પિટલ પણ છે, જેમાં 2 ICU આવેલા છે. એ ICUમાં આજુબાજુના જેટલા ગામડાઓ છે આખા કચ્છમાંથી
જેના કોઈના પાલતુ પશુઓ કે બીમાર થઈ જતા હોય, એક્સિડન્ટ રોડ એક્સિડન્ટમાં ક્યારે વાગી જતું હોય તો એ અહીંયા બધા સારવાર કરાવવા માટે લઈ આવતા હોય છે. આવી રીતે આખું આ ટ્રસ્ટ છે એ છેલ્લા 35 વર્ષથી સેવા આપી રહ્યું છે અને આમાં તમે પણ દાન આપી અને આ સંસ્થાનું પ્રોત્સાહન વધારી શકો છો. થેન્ક યુ. અને કઈ કઈ જગ્યાએ તમારી બ્રાન્ચ આવેલી છે, કયા કયા શહેરોમાં? આ એક જ છે આપણી પાસે બ્રાન્ચ, એટલે આપણે એક જ અહીંયા ફર્સ્ટ પ્રોજેક્ટ જ છે, પણ આવી હજી બીજી ગૌશાળાઓ આપણે સ્થાપવાનું વિચારી રહ્યા છીએ કે હવે આપણે આગળ વિચારશું. હજી અહીંયા હમણાં એક જ છે આપણી પાસે. તો મેં એવું સાંભળ્યું છે કે તમારું મુંબઈમાં પણ ગૌશાળા કે એવું કાંઈ હા, છે? મુંબઈમાં આપણે એક આવેલું છે કે મુંબઈથી આપણે અહીંયા મેન આપણે જે ટ્રસ્ટી રહ્યા મહેન્દ્રભાઈ સંઘવી એ આપણે ત્યાં મુંબઈના છે, એટલે એ ત્યાંથી જ આ બધું હેન્ડલિંગ કરતા હોય છે અને ત્યાં પણ એક બહુ સરસ મજાની ગૌશાળા પણ આવેલી છે અને ત્યાં મેન ઓફિસ પણ આપણી મુંબઈમાં આવેલી છે. થેન્ક યુ. હજુ મમ્મી પપ્પા ને દિવ્ય ને જાય છે. આમ ગ્રીનરી વાળું આખું વાતાવરણ ને છે, તમે જોઈ શકો છો. બહુ મસ્ત બધું છે. પશુ પક્ષીના ને ધીમે ધીમે અવાજ આવે છે. તો જો આવું સરસ મજાનું પાંજરું બનાવેલું છે, એની અંદર પક્ષી છે, લૂલો લંગડા ને એવા બીમાર જો બતક ને મોર ને છે. આ તમે જોવો આવા કલર વાળા નવા નવા પક્ષી ને છે. જોવો તમને બતાડો. જોવો ને ને પિંક કલરના ને યલો કલરના ને છે, મોર ને ઢેલ ને બધું છે અલગ અલગ મસ્ત. જ્યાં એક્સરે રૂમ ને સર્જરી ને બધું થાય છે પશુ પક્ષીનું એ બાજુ. તો જો રૂમ છે ને એક્સરે રૂમ ને એ બધું તમને બતાડું. જો આ સિમ્પલ આખું આપણું હોય ને એવી જ રીતના છે એક્સરે રૂમ ને એ બધું તમે જોઈ શકો છો. જોવો અંદર બધી આમ એક્સરા કાઢવાનું ને મશીન ને બધું છે. જોવો આની અંદર છે બધું જ, તમે જોઈ શકતા હશો. આખા રૂમ છે સરસ મજાના, તમે જોઈ શકો છો. આ લેબોરેટરી રૂમ ને એ બધું છે, પશુ પક્ષીની લેબોરેટરી ને એ બધું થાય એ આખું સરસ મજાનું મેડિકલ સ્ટોર. અને હવે આપણે જવાનું છે આઈસીયુના આઈસીયુ જે છે પશુનું, એ આઈસીયુની અંદર આપણે જઈશું. તમે જોઈ શકો છો કેટલું મસ્ત મજાનું આઈસીયુ ને બધું બનાવેલું છે. આ જોવો નાનકડા એનિમલ્સની આખી ઓપીડી બનાવેલી છે મસ્ત મજાની. તમને બતાવી દઉં, નાના પશુની ને પક્ષીની ને એની ઓપીડી આખી બનાવેલી છે. ભેંસની સારવાર થાય છે, ઓપરેશન ને ચાલુ છે ભેંસનું. તમે જુઓ કેવી રીતે બધું કરે છે. જો બેચાડીને કેટલું દૂધ છે. જો ભેંસને આવી રીતે રાખે, ઉપર ને ચડાવે. ઓપરેશન ચાલુ છે ભેંસનું. આ જો ઓપરેશન થિયેટર છે આખું પશુનું મસ્ત મજાનું, બહુ મોટું ઓપરેશન થિયેટર છે. આ બાજુ ગાયું ને ભેંસું ને એ બધું છે. આ બધું જો બીમાર ને ગાયું હોય ને એનું છે આખું. તમે જોઈ શકો છો ભેંસ ને એ બધું છે. ઉપર જો પંખા ચાલુ છે અને નીચે ભેંસ ગાય ને જે બીમાર હોય ને એ બધું છે. આ બાજુ પણ એમ જ છે, તમે જોઈ શકો છો. જો સામેથી ચરાનું ને ખોડનું ને બધું આવે છે, જોઈ શકો છો. આ બધું બીમાર ગાયું ને બળદ ને છે. આ પુરસાનું ટ્રેક્ટર આવે છે લઈ. બપોરનો સમય છે તો ત્યાંને બધાને ખાવાનું આવે છે, રેડી થાય છે જમવાનું. જોઈ શકો છો કેટલા બધા બીમાર પશુ ને પક્ષી ને છે. બહુ બધી ગાયું છે બીમાર, તમે જોઈ શકો છો. અને આંખને
જો અટારને રાખેલી છે, એના ઉપર બિચારાને બેસાડ્યા છે. ઘણા બધા બીમારને હોય ને એને એવી રીતે બધા બીમાર છે. જો બીમાર પશુ છે, ઘોડો ને ગાય ને બળદ ને બધું છે. જો ને આપણે એવી રીતે અટારને રાખેલી છે, અટારની પાથરી નાખી છે અને એના ઉપર સુવડાવ્યા છે, નીચે વાગે નહીં ને એટલા માટે. બીજે જો આ બાજુ પણ છે, જો આ બાજુ ઘોડો ને બકરી ને ઘણા બધા છે. આ જુઓ બકરી ને છે, આ બાજુ ઘોડો છે, લુલા લંગડા. તમને બધું નજીકથી બતાવું. કોઈને પણ સેવા કે કરવું હોય, દાન પુણ્ય કે તો પ્રાક પર આવવાનું. અહિંસા ધામમાં જો ઘણા બધા પશુની સારવાર થાય, સરસ મજાની. જો બીજું આયરું ગેટ. જો આ બીજું આઈસીયુ છે, એનામાં જવાનું છે આઈસીયુ નંબર 2. આવતા જતા ગેટ બંધ કરવો, કબૂતર આવે ને એટલા માટે નાકને આવ જાવ કરીને ત્યારે ગેટ બંધ કરી નાખવાનો. તો નાકને જો ઘણી બધી ગાયું ને છે, કુકડા ને બધું અલગ અલગ છે ને. જો સરસ મજાનું છે. એક વાત એને નાકને આવી તો આનંદ થાય અને સાથે આપણે દુઃખ પણ થાય. અને સાથે સાફ સફાઈનું બધું કામ ચાલુ જ છે, એકદમ ક્લીન રાખે ને આપણે બધું. હા ને આપણે મિક્સમાં જો આ કુકડા, તમને બધા નજીકથી બતાડું. કુકડા, ભેંસ, ગાય. આ જો સામે છે એ બધા ઓપરેશન વાળી ને એવી બધી ગાયું છે, એકદમ બરાબર ને થઈ ગયું હોય ને એવી છે ગાય ને ભેંસ ને. આ કુકડાને કાંઈક બીમારી હશે એટલા માટે જ લઈ આવ્યા છે. તો સરસ મજાની કુકડીઓને છે અલગ અલગ, તમે જોઈ શકો છો. ન્યાકને જો એનું ન્યાકને ઓપરેશન થયેલું છે મોઢામાંનું. આ બધી ઓપરેશન વાળ્યું ને એવી અલગ અલગ ગાયું છે. જો આવી રીતે આમ ઘૂણીને બધું રાખેલું છે. અને એક જો ગાયને બાટલા ચડે છે, બાટલા ચડાવવાનું કામ ચાલુ છે. આ ગાયનું સૂતી છે ને એ સામેવાળી ગાયનું બાટલા ચડે છે. જો બેચાડીને કેટલું દર્દ હશે, કેટલા બધા બાટલા ચડ્યા હશે, તમને દેખાતું હશે ખાલી બોટલું બાટલાની. આ બધા બીમાર ચોપો છે, બધી બીમાર ગાયો ને એ બધી છે, તમે જોઈ શકો છો. અને કોઈને પણ સેવા કરવી હોય, દાન પુણ્ય કરવું હોય તો પ્રાક પર આવવાનું. જો કેટલા બધા બીમાર છે બધા, આ બધા બીમાર બસ ગાયું ને ભેંસું છે બધું મિક્સમાં. હે દિવ્યા હવે કુકડા પાસે જાય છે. હે દિવ્યા કુકડાથી બીવે ને કુકડા દિવ્યાથી બીવે, એવું કામ હે ન્યાક ને દિવ્યાનું. હા હવે જોઈ કેટલી દોડી રહી. હવે દિવ્યાને પકડવું છે અને એ દોડતા જાય છે કુકડા. જવાને આપણે ખુલ્લું મેદાનમાં બધાને ફરવાનું, કોઈને પણ એને આપણે બાંધવામાં આવે જ નહીં સાકરથી. આપણે ઘરે કે વેંડામાં કે બાંધીને એવી રીતે ખુલ્લા મેદાનમાં ફરવાનું રોગું. જો હવે કુકડાને આમ આઝાદીથી ફરવાનું. જો આ માસી છે ને ગાય સારું રોટલા બનાવી અને લઈ જાય છે દેવા માટે. કેટલા બધા રોટલા ઘડેલા છે, બાજરાના રોટલા છે. રોટલા બનાવે રોજ રોટલા બનાવો? રોજ રોટલા, કુતે સારી ખીચડી. ઓહો, રોજના 70 રોટલા બનાવો એક ટાઈમના? એક ટાઈમના, ખાલી સવારમાં, પછી સાંજે બીજું કામ. ઓહો, હાલો રોટલા ખારા આવે. જો અહીંયાને હવે રોટલા દેવાને જાય છે માસી, અને સાથે આપણે પણ આપવું હોય તો છૂટો. જો રોટલા ને આવી ગયા ને એટલે બધા આવ્યા છે પાછળ. જો
ખબર પડી ગઈ એ લોકોને કે અમારા રોટલા આવી ગયા. એક કુકડા અને રોટલા આપશે હવે. જો દિવ્ય જાય છે કુકડા ને રોટલા દેવા. ઓજોકને ઝાર દેવા. આ જો મમ્મી ને બધા લોકો રોટલા લઈ લીધા છે બાજરાના. જો ને 71 રોટલા છે બનાવેલા. જવાને રોટલા ખવડાવવાનું છે. આયરા મમ્મી ખવડાવે છે રોટલા. અને આ બાજુ જોવો કુકડાઓને આપે છે રોટલા. આપી દીધા છે, કુકડાઓ ખાશે રોટલા. જોવા આવી ગયા છે. જોવા ભાઈ રોટલા આપે છે. અલગ અલગ જગ્યાએ રાખી દે થોડા થોડા રોટલા. અને જો આવી રીતે આખા ટબ ભરેલા જ હોય ભૂસા ને ખોરના ને એના. જોવા બેચાડીને ઊભું થવું છે પણ ઊભું થઈ નથી શકાતું ભેંસ પાસે. અને આ માસી જો રોજ રોટલા બનાવે અને દેવા આવે છે. અનલિમિટેડ, જેને જેટલા રોટલા જોઈએ એટલા આપે બનાવીને. જેને જેટલા ખાવા હોય એટલા. તમે જોઈ શકો છો. તો જો દિવ્યા આવ્યો છે ને કુકડાને રોટલી દેવા માટે. દિવ્યા આયો આયો. બધી ગાયું છે એવી. સમોરું નથી દેખાતું તમને. જોઈ શકો છો બેચાડી કેમ જોવે છે. હવે માણસોના આશરે અવાજ આવે એટલે આવે લગે. સમૂર્યું નથી દેખતી બેચાડી. આપણે એમ થાય કે દેખતા હશે પણ સમૂરા નથી દેખતા. જેવી રીતે માણસોની આખી હાલી જાય છે એવી રીતે જો ગાયની ને એની આખી હાલી જાય. જો ઘણી બધી ગાયું હોય. જો બેચાડીને એમ થયું ખાવાનું આવ્યું. કેટલી મસ્ત આમ વ્યવસ્થા કરેલી છે. જો ખાવાનું આવે છે ને એટલે બધી રાડો રાડ પાડે છે. હા હા હા. જો ખાવાનું આવે છે આ બાજુ દરવાજો ને ખોલે છે. તો કાકા આવ્યા છે ખાવાનું લઈને. તમે જોઈ શકો છો કેટલું બધું અવાજ આવે છે. પાછો દરવાજો બંધ કરી નાખે બારે ન નીકળે ને એટલા માટે. જો ખાવાનું જાય છે એનું અંદર. એ કાકા પાછળ ગયું બધું. જો નાકને બધું ખાય છે. બધાનું ખાવાનું આવી ગયું. જોઈએ છે ખાવાનાની આવશે બધાનું. હો આ જો બધા ઘેઢ છે. ઘેઢ કેટલી બધી ગાયું ને ભેંસું ને છે. હવે આ બધાની છેલ્લી જિંદગી છે. હવે જેટલું જીવાનું એટલું બધું અન્યાકને જ આવી જ ગૌશાળામાં છેલ્લી જિંદગી વાળા પશુ છે બધા. કેમ કરે છે આ જો આઈસીયુ માંથી બધા સરખા થઈ અને આ બાજુ આવે. અલગ અલગ બધાના વાડા બનાવેલા છે. જો આ બધી સારી ગાયું છે. આઈસીયુ માંથી આવી છે બહુ બધી ગાયું. બધી આઈસીયુ માંથી આવી છે. તમે જોઈ શકો છો સામે મોટામાં મોટો ગોડાઉન છે ચરાનો. તો એ પણ તમને બધાને બતાવી દઉં ને. જોવા બનાવી દીધું છે દહીસરાના આપણા પટેલના લેવા પટેલ લંડનવાળા મંજુબેન દિનેશ લીંબાણી. એમને આખો આ મોટો ગોડાઉન બનાવી દીધો છે. જો એના મોટો ટ્રક પણ ઊભો છે. કેટલો મોટો ગોડાઉન ને કેટલો ચરો ને જોઈતો હશે. જોવા અત્યારે ચરો ઉતારવાનું ને કામ ચાલુ છે. અંદર જવા એવું છે જ નહીં કારણ કે ચરો ઉતરે છે તો બહુ બધી જોખમ ને છે. કારણ કે ખટારો આવ્યો છે ચરો ઉતારવા માટે. અને બીજી બાજુ જો અલગ અલગ બધું છે. ખંડ બનાવેલા છે અલગ અલગ કે સારા ચોપા
આઈસીયુમાંથી આવે એ, નોર્મલ ઓપીડીમાંથી આવે એ, નાનકડો મોટો એવી રીતે આખું અલગ અલગ બનાવેલું છે. જુઓ સારો ચોપ સિંગડો જોઈ લો કેટલો મોટો મોટો ને અણીવાળા ને એવા છે અમુક અમુકના. આ જુઓ ઊંટ ને ઘોડો છે. જો ઊંટને કાંઈક મોઢામાં થયું છે, કાંઈક બીમારી છે. તો જો કેટલો મોટો ઊંટ છે, એને આખીમાં કાંઈક બીમારી એ ઊંટને. જો માથે પંખા ફરે ને નીચે એને ખાલી ઊભવાનું ને જમવાનું. ઘોડાને પણ એવું જ કાંઈક લાગે છે દર્દ. જો ઘોડાનું આંખનું ઓપરેશન કરેલું છે. આ જે ઊંટ છે ને એનું આંખનું ઓપરેશન કરેલું છે. હું તમને કહીશ કાંઈક બીમારી છે પણ એનું આંખનું ઓપરેશન થયેલું છે ઘોડાનું, ઊંટનું, સોરી ઘોડોને પણ ઊંટનું આંખનું ઓપરેશન થયેલું છે. આ બધા જુઓ નાના નાના વાછરડો, બહુ નાનો છે. તમે જુઓ ને બહુ રૂપાળો કેટલો છે, મસ્ત. જો આ કેટલું મસ્ત રૂપાળું નાનકડું તમને દેખાતો જ હશે. હીરા 3, એક કાયરો કાચબો, એક બીજો જો આ બાજુ છે, અને સામે જો કૂતરાનો ખંડ છે. કૂતરા, જે કૂતરા બીમાર હોય, લૂલા લંગડા હોય એનું છે આખું. અને એવી રીતે શેડના નંબર આપેલા છે 1, 2 ને 3 ને. બીમાર ઘોડા હોય ને એ બધા લખનમાં આવે. તો અત્યારે એક જ બીમાર ઘોડો છે. તમે જો ઊભો છે. ઘણા બધા ઘોડા અને ઘોડિયું ને બધું છે. સામે તમને દેખાતો જ હશે. ઊંટ ને બધા મિક્સમાં છે પશુ. તો જો સરસ મજાની અટાર ને બધું નાખી દીધું છે. નીચે બેસે તો ખૂચે નહીં અને વાઘે નહીં, એટલા માટે. ને બિલાડીઓ એ છે, આયરી બીમાર બિલાડી. આ બધી બિલાડીઓ છે. એક જ બિલાડી છે, બીજી બાજુ છે બિલાડી. બાજુ કૂતરો છે અને ભાઈ આવી ગયા છે જમવાનું આપવા માટે. જુઓ ઘણા બધા છે કૂતરા એ પણ. જુઓ ને સરસ મજાનો બળદ ને છે, તમને લગેથી બતાવું. જો આયરો કેટલો મોટો એ બળદ છે ને, થોડું થોડું તમને લગેથી બતાવું. સિંગડા ને જોઈ લો કેટલા મોટા. જો રોજ આની પૂજા કરવામાં આવે છે. દીવો ને કરવામાં, ઘી છે, દીવો ને છે, એટલે રોજ આની પૂજા કરવામાં આવે છે આ બળદની. જો આ બળદ જોવા માટે દાદી અને દિવ્યા આવી ગયા છે. તો આ કૂતરાને દૂધ ને રોટલા અને બધું ચોરીને મળે. આવી સેવા આપે ઘરે ન કરે એવી ગૌશાળામાં થાય.